સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 25 બોમ્બે સ્ટીલ લિમિટેડ વાળા સમ છે એનું સોલ્યુશન કરીશું। ઓકે, તો સૌથી પહેલા આપણે મિલકતો જોઈ લઈએ। તો હવાલો જોઈ લો। તો તમને મકાન ઉપર આપ્યું છે 6 લાખ રૂપિયા આપ્યા છે। ઓકે ને, પાવતી તમને કેટલી છે 50,000। ડન, ચલો એ પતી ગયું। એના પછી મિલકતમાં મકાન તો 6 લાખ લેવાના છે, પછી મશીનરી તમારે 3,80,000, ફેક્ટરી તમારે લેવાની 2,80,000, પછી રોકાણ લેવાનું 60,000, સ્ટોક 1,75 અને દેવાદાર છે 38,000 અને ઉપર સિલેક્ટ છે 18,000। ઓકે, તો સૌથી પહેલા આપણે એનો સરવાળો કરી નાખીએ, બરોબર ને। તો આને મૂકી દઈએ અહીંયા અને આને મૂકી દઈએ, બરોબર ને। ચલો, સૌથી પહેલા આપણે મિલકત શોધીશું। સમજી ગયા? મિલકતો એમાં તમને પહેલી આપી છે મકાન। મકાન હવાલામાં તમને 6 લાખ રૂપિયા આપ્યા। કેટલા આપે છે? 6 લાખ રૂપિયા। સમજી ગયા? એના પછી મશીનરી છે એ તમને આપી છે કેટલી છે? 3,80,000। પછી છે ફેક્ટરી, એ તમને આપી છે 2,80,000। ચલો ડન। પછી છે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો। તો રોકાણો જોઈ લઈએ જરા। રોકાણ તમને આપે 60,000। કેટલાના? 60,000 ના છે ને? ઓકે, 60,000। એના પછી સ્ટોક તમને આપ્યું છે 1,74,000। કેટલા? એના પછી 6 નંબર આપ્યું છે દેવાદાર। ઓકે, તો દેવાદાર તમને કેટલા આપે છે? 38,000। એના પછી આપ્યું છે 7 નંબરમાં રોકડ, એ તમે આપ્યું છે 18,000। ડન, ચલો લખી દઈએ આપણે 6 લાખ, 3,80,000, 2,80,000, 60,000, 1,75,000, 38,000 અને 18,000। તો 1,55,000 આવશે તમારું ટોટલ। કેટલું આવશે? 1,55,000। ડન। એના પછી તમારે દેવા શોધી નાખવાના છે। દેવામાં તમારે ડિબેન્ચર, લેણદારો અને દેવી હુંડી લેવાના છે। ત્યાં લખી દે 12% ડિબેન્ચર, એ તમને આપે છે કેટલા? 2 લાખ। ડન। એના પછી આપ્યું છે લેણદાર। લેણદાર તમને આપે છે 90,000। ડન। એના પછી છે દેવી હુંડી, દેવી હુંડી તમને આપી છે 10,000। ટોટલ કરશો તો આવશે 3 લાખ। ડન। ચલો હવે તમે આમાંથી માઇનસ કરી દઈએ આપણે 15 લાખમાંથી માઇનસ કરી દઈએ, સોરી દેવા 3 લાખ। સમજી ગયા? એટલે તમારે 12,50,000 આવે। એમાંથી માઇનસ આપણે કરવાનું પ્રેફરન્સ શેર મૂડી। શું માઇનસ કરવાનું? તો પ્રેફરન્સ શેર મૂડી આપી છે 5 લાખ, તો એ બી માઇનસ કરી દઈએ આપણે। તો આવશે તમારા 7,50,000। ડન, આટલું થઈ ગયું। ચલો એના પછી તમારે શોધવાનું છે ચોખ્ખી મિલકતો। શું શોધવાની? ચોખ્ખી મિલકતો। ચોખ્ખી મિલકત એમાં તમને પહેલા તો રોકાયેલી મૂડી, પછી પાઘડી। ઓકે, બીજું તો કંઈ આપ્યું નહીં। 7,50,000 પછી 50,000, એટલે તમારો આવશે જવાબ કેટલો? 8 લાખ। ડન, આટલું? ચલો આટલું ડન। એના પછી તમારે હવે શોધવાનું શું છે? આંતરિક કિંમત। સમજી ગયા? એમાં તમારે શું લેવાનું છે? આ જે ચોખ્ખી મિલકત આપી છે ને, એ તમારે મૂકવાની ચોખ્ખી મિલકત ભાગાકારમાં શું મૂકવાનું છે તમારે? ઇક્વિટી શેરની સંખ્યા। ઓકે, એટલે કે 8 લાખ ભાગ્યા શું કરીશું આપણે?
કે ઇક્વિટી શેરની જે સંખ્યા તમે આપી છે રકમમાં પેલી છે 50,000, તો 50,000 આપણે લખીશું. ડન. ચાલો ભાગી કાઢીએ. 8 લાખ ભાગ્યા 50,000 એટલે 16 આવશે. કેટલા આવશે? 16. ચલો 2 નંબરમાં આપણે ડિવિડન્ડનો દર શોધવાનો છે. એમાં સરેરાશ નફો ગુણ્યા 100 ભાગ્યા આપણે લેવાનું છે ઇક્વિટી શેર મૂડી લેવાની. એમાં શું લેવાની છે? ઇક્વિટી શેર મૂડી. એના માટે તમારે પેલા સરેરાશ નફો શોધવાનો. તો સરેરાશ નફો જો અહીંયા શોધો હું તમને કે સરેરાશ નફો બરાબર એ તમને આપ્યું છે રકમમાં તમને આપ્યું છે કેટલો છે? જો 3 લાખ આપ્યો. કેટલા? તો 3 લાખ મૂકી દઈએ આપણે સરેરાશ નફો. ડન. એ કરવેરા જોઈ લેવાનું પહેલાં. કરવેરા પહેલાંનું છે એટલે તમારે 50% માઇનસ કરવું પડશે. પહેલાં 50% કરશો ને તો 1,50,000 આવશે. કેટલા? આટલું માઇનસ કર્યા પછી તમારે લખવાનું 1,50,000. એમાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. શું કરવાનું? ડિવિડન્ડ. હવે જો પ્રેફરન્સ શેર ડિવિડન્ડમાં શું કરવાનું? જો હવે આ 50 લાખના તમારે કેટલા કરવાના છે? 5%. સોરી 5 લાખના કેટલા લગાવવાના? 10%. એટલે 5 લાખ આવે. સોરી 50,000 આવશે. તો તમારો જે સરેરાશ નફો મળશે એ તમને 1 લાખ મળશે. સમજી ગયા? આ મૂકી દઈએ હવે કે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા જે ઇક્વિટી શેર મૂડી તમને કેટલી આપી છે? 5 લાખ. એ આપણે લાવી દઈએ કે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 5 લાખ એટલે 20. કેટલા આવશે? 20. સમજી ગયા? એના પછી ત્રીજું શોધવાનું તમારે બજાર ભાવ. એમાં આવે ડિવિડન્ડનો દર પછી ભરપાઈ રકમ. બરાબર ને? છેદમાં તમારે શું લખવાનું છે? તો છેદમાં તમારે અપેક્ષિત વર્તનનો દર. ડિવિડન્ડ તમને 20 આવ્યું. કેટલું? ભરપાઈ રકમ કેટલી છે? 10 રૂપિયા. કેટલી? અહીં 10 મૂકીએ. અપેક્ષિત વર્તનનો દર દઈ લીધા રકમમાં. અપેક્ષિત વર્તનનો દર તમને કેટલી છે? 10% તમને આપ્યું. કેટલું? 10 મૂકી કાપીશું એટલે તમને આવી જશે 20. કેટલા? થઈ ગયું? એના પછી ચોથું લઈએ આંતરિક કિંમત. કેવાય? આંતરિક કિંમત. એમાં તમારે લેવાનું છે ડિવિડન્ડનો સોરી વ્યાજબી કિંમત શોધવાની. વ્યાજબી કિંમત એમાં આવશે આંતરિક કિંમત પ્લસ બજાર ભાવ ભાગ્યા 2. આંતરિક કિંમત તમને આપી છે કેટલી? ઉપર તમે શોધી 16. કેટલી? 16. અને બજાર ભાવ 20 રૂપિયા ભાગ્યા 2 એટલે 36 આવે. કેટલા? 36 ભાગ્યા 2 કરીએ એટલે 18 આવે. ઓકે. તો આ આપણો વિડીયો થાય છે પૂરો. થેન્ક યુ ફોર વોચિંગ.